હા, તો હવે નમસ્કાર સૌને. જે અત્યાર સુધી તમે બિયારણ ઉપર ની જે વાત છે સવારના સેશનમાં ઘણી બધી જાણી છે, પણ એકચ્યુઅલી બિયારણનો વિષય એવો છે કે થઈ ત્યારે પણ કદાચ આપણે ખેતી પણ આપણા વડવાઓ કરતા હતા. અને જે વડવાઓ આપણા ખેતી કરતા હતા એમાં આપણે જે જાણ્યું હશે કે અત્યારે આપણે જે પરંપરાગત જે બિયારણની વાત કરીએ છીએ, દેશી બિયારણની વાત કરીએ છીએ, એ જ બિયારણ આપણી પાસે હતું. પણ જ્યારે આપણે આઝાદી મળી અને આઝાદી પછી આપણા દેશને જે જેટલી આપણી વસ્તી હતી અને વસ્તીને પૂરું અનાજ પૂરતું મળી રહે એને માટેની વાત. એક જ મિનિટ અમરદીપભાઈ, તમે ફૂલ સ્ક્રીન કરી શકો પ્રેઝન્ટેશનને? થઈ જશે, એક જ મિનિટ. હા, એ તમારે કરવું પડશે. હા, આવ્યો બેન? દેખાય છે હવે ફૂલ સ્ક્રીન? હા, હા, હા. તો આપણે ઘણી બધી વાત એ કરતા હતા કે હરિયાળી ક્રાંતિની જે હરિત ક્રાંતિની વાત હતી. તો હરિત ક્રાંતિ ઉપર આપણે ઘણી બધી હરિત ક્રાંતિ પહેલા આપણે જે અલગ અલગ જે અનાજ હતું, તો અનાજ આપણે બહારના દેશોમાંથી લાવવું પડતું હતું અને બહારના આપણે દેશો ઉપર ડિપેન્ડ હતા. તો 1965 ની વાત કરીએ તો જ્યારે એક મિનિટ. અરે બાપુ, અરે પેલા રૂપેશ ને ફોન કરજો કે ચાલુ है यार, फोन ना करके હા. હેલો હેલો હેલો. હેલો. હા, હા, અમરદીપભાઈ આવે આવે છે છે. ને? હા, 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 અવાજ આવે છે. બોલો બોલો. ઓકે, મારે વચ્ચે ફોન આવે એટલે ડિસ્ટર્બ થઈ જાય એટલે ઓકે. હા. તો જે આપણે વાત કરતા હતા કે જે હરિત ક્રાંતિની શરૂઆત આપણે જે બીજા ઉપર અનાજના જે બાબતે છે, આપણે દેશમાં અનાજ બહારથી ના લાવવું પડે અને આપણે બીજા ઉપર ડિપેન્ડ ના થવું પડે, તો ડિપેન્ડન્ટ ના રહેવું પડે. તો એના માટે આપણે 1965માં એસ સ્વામિનાથનની જે એમની જે નેજા હેઠળ જે હરિત ક્રાંતિની શરૂઆત થઈ. તો હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે આપણે ઘઉં પર ત્યારે ઘણું બધું કામ આપણે 1965 થી કરવામાં આવ્યું. તો એમાં જે એક તો શરૂઆત આપણે કરી તો હરિત ક્રાંતિની, તો વધારે ઉત્પાદન જે મેળવવું હોય તો તેવી વેરાયટીઓનું આપણે અલગ અલગ જે અનાજ છે કે કઠોળ છે, તો વધારે વેરાયટીઓ જે ઉત્પાદન હાઇબ્રિડ જે બિયારણની વાત કરીએ છીએ કે સુધારેલું બિયારણ, તો એના ઉપર કામ કરવામાં આવ્યું. પછી વધારે ઉત્પાદન માટે રાસાયણિક ખાતરોનું પણ આપણે જે એનો ઉપયોગ પણ શરૂઆત કરવામાં આવી. પછી કીટનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. કૃષિ યંત્રકરણની જે આપણે વાત હતી કે એમાં કૃષિ જે યંત્રો હતા એને પણ ઉપયોગ કરવામાં આવ્યો. તો આ અલગ અલગ એની કૃષિ અલગ અલગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ પણ એમાં બનાવવામાં આવીને અલગ અલગ જે રાજ્યો હતા એમાં એની શોધ, અલગ અલગ બિયારણોની શોધ કરવામાં આવી. તો આ હરિયાળી ક્રાંતિની શરૂઆતથી લઈ અને અત્યારની આપણી જે પરિસ્થિતિ છે એમાં આપણે ઘણા બધા બિયારણો, પહેલા આપણા સુધારેલા બિયારણો હતા, પછી હાઇબ્રિડ બિયારણો આવ્યા. તો હું તમને થોડી વાત કરીશ કે દેશી બિયારણ, સુધારેલી બિયારણ અને હાઇબ્રિડ એટલે સંકર જાતો. તો આ ત્રણેય અલગ અલગ એના આપણે તબક્કામાંથી પસાર થયેલા છીએ અને આપણી પાસે અત્યારે જે વેરાયટીઓ છે, સુધારેલી બિયારણ અને સંકર બીજ, આ બે જ આપણી પાસે છે. અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે પરંપરાગત આપણે બીજ જે છે એની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. તો દેશી બિયારણ એટલે આપણે પરંપરાગત જે આપણા વડવાઓ વાવતા હતા અને એ એમના દ્વારા જે ઉત્પાદન કરેલ બિયારણ હોય એને વારંવાર આપણે આપણા ખેતરમાં વાવીએ અને એનું આપણે ઉત્પાદન કરીએ અને એ જ બિયારણ પાછું આપણે ફરી વખત વાવીએ. તો એ આપણું દેશી બિયારણ થયું. પણ દેશી બિયારણ જે એની એક પેઢીથી દૂસરી પેઢી સુધી એટલે બીજી પેઢી સુધી ચાલે, અને આપણે અત્યાર સુધી પણ ઘણા વિસ્તારમાં આજે ચલાવીએ છીએ કે ડાંગનો વિસ્તાર છે કે જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં પણ હજુ પરંપરાગત સુધારેલા દેશી બિયારણો ચાલે છે. પણ એની અમુક મર્યાદાઓ છે કે એને આપણે જોઈએ તો એને રોગ અને જીવાતનો પ્રોબ્લેમ વધારે રહેશે. એને જીવાતો સામે લડવાની તાકાત પણ એટલી નથી હોતી. અને બીજું છે કે એની ઉત્પાદન ક્ષમતા પણ ઓછી હોય છે, તો ખેડૂતોને પણ એટલું એમાં પોસાતું નથી. પણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટની દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે દેશી બિયારણ છે એની સામે કોઈ આવે નહીં. એટલે અત્યારે જે મોટી મોટી જે ઔદ્યોગિક જે
ઔદ્યોગિક જે પતિ છે કે કોઈ બી ડોક્ટર છે એ પરંપરાગત દેશી અત્યારે આપણું જે ખાવાનું છે અને વધારે અત્યારે મહત્વ આપતા હોય છે ને ઓળખી અને એને પૈસા પણ આપતા હોય છે. તો આ દેશી બિયારણ આપણું હતું. બીજું આવ્યું આપણું એ પછી સુધારેલ બિયારણ. એટલે સુધારેલ બિયારણ એટલે આપણી જે યુનિવર્સિટી અત્યારે સર્ટિફાઈડ બિયારણ છે, બીડર છે, ફાઉન્ડેશન છે, સર્ટિફાઈડ છે, એને એ લોકો એક આપણા જે અલગ અલગ જે વિસ્તાર હોય તો વિસ્તારને અનુકૂળ જે વેરાયટી હોય બે વેરાયટીનું ક્રોસ કરી અને જે વેરાયટી બનાવવામાં આવે છે એ આપણા અલગ અલગ જે વિસ્તાર વાઇઝ નોર્થ ગુજરાત છે કે સૌરાષ્ટ્ર છે, દક્ષિણ છે, તો એ રીતે એ લોકો અલગ અલગ જે આપણી 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તો એ અલગ અલગ વિસ્તાર વાઇઝ એનું બિયારણ એ ઉત્પાદન કરતા હોય છે. તો એ આપણે એને સુધારેલ બિયારણ કહીએ છીએ. અને એથી પણ અમરસિંહભાઈ, સ્ક્રીન મૂવ થતું નથી. ના એ હા એ હા એ પાસે આવે છે. હું થોડું અત્યારે એમને બેકગ્રાઉન્ડ તો એને આપણે સુધારેલી બિયારણ કહીએ છીએ. કે અત્યારે હું એકચ્યુઅલી બેન એવું કહું છું કે બિયારણમાં શું ડિફરન્સ હોય, દેશી બિયારણ, સુધારેલ બિયારણ અને હાઇબ્રિડ સંકર બીજની જે વાત કરીએ છીએ તો ત્રણેય બીજો અલગ અલગ એના જે છે કે એનો અલગ અલગ એના જે છે ક્રાઇટેરિયા છે અને અલગ અલગ એની જે મહત્વ છે. તો સુધારેલ બિયારણ આપણે અલગ અલગ વિસ્તાર વાઇઝ એનું આપણે કામ કરતા હોય છે, યુનિવર્સિટી કરતી હોય છે, ઘણી બધી કંપનીઓ પણ એમાં કામ કરતી હોય છે. તો એ સુધારેલ બિયારણ આપણે સર્ટિફાઈડ જે અત્યારે બેગ બિયારણ લાવીએ છીએ, ઘઉં હોય તો ઘઉંનું બિયારણ લાવીએ છીએ, મગફળી હોય તો મગફળીનું લાવીએ છીએ, કઠોળના પાકો છે તો આપણે એ સુધારેલ બિયારણ છે. અને હાઇબ્રિડ બિયારણ એથી એક સ્ટેપ આગળ છે કે જે સંકર જે જાતો છે તો સંકર જાતો એ છે એમાં આપણે ઘણી બધી કંપનીઓ પણ કામ કરે છે, યુનિવર્સિટી પણ કામ કરે છે, પણ એને મોસ્ટ ઓફલી આપણે રિસર્ચ વેરાયટી કહેતા હોય છે કે સંશોધન વેરાયટી. એટલે સંકર, આપણે સંકરમાં પેલા કપાસ જ હતો કે શંકર 6 હતો, શંકર 8 હતો, બધાએ તમે નામ સાંભળ્યું હશે. તો એ આપણું છે હાઇબ્રિડ બિયારણ. તો હાઇબ્રિડ બિયારણ કોણ, એ આપણે એમાં ઘણી બધી ટેકનોલોજી, ટેકનિકલ બાબતો હોય છે. તો ઘણા બધા વર્ષો એમાં લાગતા હોય છે. કોઈ કંપનીને એને રિસર્ચ વેરાયટી જયારે બહાર પાડવી હોય ત્યારે એમાં 10 વર્ષ સતત એ કામ કરતા હોય છે. તો એ જે છે સંકર બિયારણ એ લાંબા ટાઈમનું અને ટાઈમ લેશે. તો સંકર બીજ છે એ કંપનીઓ, ઘણી બધી કંપનીઓ એમાં ઉત્પાદન પણ કરતી હોય છે અને એમાં રિસર્ચ પણ કરતી હોય છે. એમાંથી એક વેરાયટી કરતા 3 વેરાયટી, 4 વેરાયટીનું એ ક્રોસ પોલિનેશન કરતા હોય છે અને પોલિનેશન કર્યા પછી એમાંથી એ અલગ પ્રકારની જાત ડેવલપ કરતા હોય છે. એને સંકર બિયારણ કહેવામાં આવે છે. સંકર બિયારણ અને દેશી બિયારણમાં એ ડિફરન્સ છે કે હાઇબ્રિડ બિયારણ તમે વારંવાર તમારે નવા જે છે કે વારંવાર ખેતીના વાવેતર માટે વારંવાર તમારે નવું ખરીદવું પડે. જયારે આપણું દેશી બિયારણ હોય છે તમે એને સતત આપણે આપણા જે ઉત્પાદન થયું ઉત્પાદનમાંથી સારું જે તમે જે સારું જે બિયારણ છે એને તમે અલગ કરી અને આપણે વાવેતર કરી શકીએ. તો એ જે છે એમાં જે આપણે દેશી બિયારણ અને સંકર બીજા દેશી બિયારણ એમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે, પણ હાઇબ્રિડ બિયારણમાં ઉત્પાદનને વધારે મહત્વ આપવામાં આવે છે. એમાં રોગ જીવાતને ના લાગે એના માટે વધારે કામ કરવામાં આવે છે. પણ જે એમાં પૌષ્ટિકતાની અને સ્વાદિષ્ટની વાત છે એટલી બધી એમાં કરવામાં આવતી નથી. એમાં ખાલી ઉત્પાદન અને જે પેસ્ટ છે કે અને ડિસીઝ છે એ ના લાગે એના માટેનું હાઇબ્રિડ બિયારણ ઉપર વધારે કામ કરવામાં આવે છે. અને દેશી બિયારણ કરતા હાઇબ્રિડ બિયારણનો જે છે માર્કેટ પણ, જે બિયારણ લેવા જઈએ તો માર્કેટ પણ વધારે હોય છે. તો એ આપણે હાઇબ્રિડ અને આપણું દેશી બિયારણ અને સુધારેલ બિયારણ, આ 3 બિયારણ આપણે અત્યારે વાત કરીએ છીએ. પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે પરંપરાગત બિયારણમાં આપણે એટલા અત્યારે હવે આપણી કોઈ કદાચ મને ખબર નથી કે અમે સાબરકાંઠા કે હિંમતનગરની વાત કરીએ તો આપણા જે જૂના બિયારણો તો બધા અત્યારે નથી, લુપ્ત થઈ જશે. અને બિયારણ ઉપર આપણે કામ કરવાની જે વાત છે કે આપણે જે જૂના બિયારણો છે એની ઉપર વધારે કામ કરીએ. તો આ અલગ અલગ બિયારણની વાત થઈ. તો જે આપણે બીજ ઉત્પાદન કરવું હોય તો એમાં આપણે પેલું તો ખાસ જે છે કે આપણી પાક જે છે કે પાક ઉત્પાદન છે કે નાના ખેડૂતો છે, અને નાના ખેડૂતો છે તો એના કઈ રીતે બિયારણ ઉત્પાદન કરવાના છે એની ઘણી બધી જનનિક શુદ્ધતાની પણ વાત થઈ જાય છે. તો આપણે બિયારણ ઉપર વધારે આપણે બિયારણ ઉત્પાદન કરવું છે અને એમાંથી સારું આપણે નફો મેળવવો છે.
તો જ્યારે સીડ્સ બિયારણની વાત આવે તો બિયારણ અને નોર્મલ આપણે જે ખેતી કરતા હોય એમાં એ થોડો ડિફરન્સ છે. એવી બાબત નથી કે એમાં એકદમ આપણે ભણેલો હોય ને ટેકનિકલ હોય ને એવું નથી. બિયારણ કોઈ બી ખેડૂત હોય તો પણ કરી શકે. અને એમાં થોડીક કાળજી રાખવાની હોય છે કે બિયારણ હોય તો એનો જે અલગ અલગ દાણા છે, બીજ છે, એના વચ્ચેનો તફાવત તમે આગળના જે રમેશભાઈ છે પણ આપણને શીખવાડ્યું છે. તો એની બિયારણની આનુવંશિક શુદ્ધતા અને સુધારેલ જાતના અલગ અલગ ગુણધર્મો હોવા જોઈએ. તો અલગ અલગ એના ગુણધર્મો હોય. તમને હું વાત કરું કે 2 વેરાયટી અત્યારે આપણે ગુજરાતમાં ઘઉંમાં પ્રચલિત છે. 400 નું આપણે જે લગભગ આજે 1995 થી વાત કરીએ કે તો 25 વર્ષથી એ વેરાયટી સતત આપણે એક ને એક વેરાયટી વાવતા આવીએ છીએ. તો એના ગુણધર્મોને આપણે વારંવાર એની શુદ્ધતા છે, એની ગુણવત્તા ગુણધર્મ છે, એ આપણે સતત જોતા હોઈએ છીએ. તો 2 વેરાયટીને ખાસ અત્યારે એ લોકો ભલામણ કરતા હોય છે. એની અવેજીમાં આપણે 451 વેરાયટી પણ અત્યારે ઘઉંની ગુજરાતમાં પ્રચલિત હવે થઈ રહી છે થોડે 3 વર્ષથી. બીજું છે કે બીજ આપણે તંદુરસ્ત અને જુસ્સાવાળું તથા રોગના જીવાણુથી મુક્ત હોવું જોઈએ. જ્યારે આ બધે આપણે બીજ વાવતા હોઈએ અને આપણું બીજ જે જૂનું બીજ આપણે એ જ ઉપયોગ કરવાના છે, તો આપણું બિયારણને જુસ્સાવાળું બિયારણ જોવું હોય તો કે રોગના જીવાણુથી મુક્ત હોવું જોઈએ. તો એને ક્યારે ચેક કરી શકાય? તો આપણે કોઈ બી જ્યારે વાવતા પહેલા કોઈ બી તમારી જોડે દેશી બીજ છે તો એ દેશી બીજને આપણે 100 દાણા લઈ લઈએ અને 100 દાણાને લઈ અને આપણે જે થોડોક ક્યારો હોય, કોઈ તુલસીનો ક્યારો હોય કે આપણા ઘરના આંગણામાં કોઈ જમીન ખુલ્લી પડી હોય ત્યાં 100 બિયારણને લઈને આપણે વાવી દઈએ અને 100 બિયારણમાંથી કેટલા દાણા ઉગ્યા, એ 100 દાણામાંથી કેટલા દાણા ઉગ્યા, તો 100 દાણામાંથી ધારો કે 80 દાણા ઉગ્યા તો એને આપણે 80% જર્મિનેશન કહી શકીએ. તો એ અને એનો ઉગાવો જયારે થતો હશે ત્યારે એના જે છોડ જયારે ઉગતો છોડ કેવો છે એનો જુસ્સો તરત ખ્યાલ આવી જશે. બીજું છે કે તમે જયારે બિયારણ વાવો છો ત્યારે તમે જીવાણુથી મુક્ત હોય તો જ આપણે બિયારણ, કે ડંખ વાળું હોય કે ડંખ પડી ગયો હોય તો એવું બિયારણને આપણે ઉપયોગ ના કરવો. કોઈ એને ફૂગ લાગી ગઈ હોય કે બિયારણ ઉપર તો એનો પણ આપણે ઉપયોગ ના કરવો. જે અંકુરણની ઉગાવ અને ટકાની વાત થઈ છે કે કેવા હોવા જોઈએ, તો આપણે એવું નથી કે એમાં ટેકનિકલ બાબત છે. આપણે બિયારણના દાણા લઈ લઈએ અને બિયારણના દાણા ઉપર આપણે જે છે કે એનો આપણે ઉગાવો જાણી શકીએ. પછી એના રંગ, કદ, આકાર પ્રમાણે જે વાત છે એ બિયારણને આપણે અલગ અલગ જે તૂટેલું હોય કે જીવાતથી નુકસાન હોય તો એવા બિયારણને અલગ અલગ કરી દેવું. પછી કીટી હોય, કસ્તર હોય, કાંકરા હોય અને નિંદામણના પણ બિયારણ હોય તો એને મુક્ત કરવું, એટલે કે આપણે ચારણે ચાળી અને બિયારણને વાવણી કરવી. બિયારણના જે વાત થઈ જશે આગળ કે તમારે 4 સ્ટેજ આવે, કે એક તો ન્યુક્લિયસ બીજ આવે, બીડર આવે, ફાઉન્ડેશન આવે, સર્ટિફાઈડ આવે. તો આ જે બિયારણો છે એ બિયારણો જે વાત કરીએ કે 4 સ્ટેજમાં બિયારણ કોણ એને ઉત્પાદન કરી શકે, તો ન્યુક્લિયસ બીજ છે એ આપણા જે પાકના નિષ્ણાત સંશોધન હોય કે જે રિસર્ચ હોય કે કોઈ બી આપણા એગ્રીકલ્ચર જે યુનિવર્સિટીના જે અલગ અલગ સંશોધન કેન્દ્રો હોય તો એની નેજા હેઠળ એ ન્યુક્લિયસ બીજને તૈયાર કરવામાં આવે. એમાં કોઈ ખેડૂત તૈયાર ના કરી શકે. અને એ પછી બીજું સ્ટેપ આવે બીડર બીજ. તો બીડર બીજ એ ન્યુક્લિયસ પછી કક્ષાના બીજા બિયારણોથી એ પસંદ થાય અને વૈજ્ઞાનિક એને સીધો દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે. અને બીડર બીજ આપણને જે કોઈ કોઓપરેટિવ હોય, કોઈ બી આપણી એફપીઓ હોય કે કોઈ કંપની હોય તો એને બીડર બીજ એ લોકો એને જે ધારો કે એનો જે 40 કિલોની બેગ હોય તો 40 કિલોની બેગ એ જેની ડિમાન્ડ હોય એ પ્રમાણે આપવામાં આવે. પણ બીડર બીજના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે કે તમે એને કોઈ જગ્યાએ વેચી, બીડર બીજ તમે લાવ્યા અને કોઈ જગ્યાએ વેચી ના શકો. એને તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે, તમારે એને ફાઉન્ડેશનના સ્ટેપ જે છે સ્ટેજમાં લઈ જવું પડે અને એ જે છે આપણું ગુજરાત રાજ્ય બીજ નિગમ એજન્સી છે એને માન્ય કરે છે અને અમદાવાદ આપણે એને માન્ય કરાવવું પડે છે. અને એ જે છે ન્યુક્લિયસ નો બીજ કદાચ કિલોમાં હોય તો કિલો પછી જે છે આ કિલોમાં થયા પછી એમાં મણમાં થાય અને પછી ફાઉન્ડેશન બિયારણ છે એ આપણે એને આપણી રીતે સર્ટિફાઈડમાં લઈ જવા માટેનું કરી શકીએ. અને એમની શુદ્ધતા, જે ન્યુક્લિયસ બીજની વાત કરીએ કે એની શુદ્ધતા 100% શુદ્ધતા હોય, એટલે એમાં જે છે ઉગાવો પણ 100% હોય, એમાં કોઈ કીટી કસ્તર ના હોય
એમાં કોઈ રોગ જીવાત ના લાગેલું હોય, એટલે એને શુદ્ધ 100% જે બિયારણ હોય એને શુદ્ધ 100%માં ન્યુક્લિયસ અને બીડર બીજમાં એ 100% ગણવામાં આવે છે. એ પછીનું ફાઉન્ડેશન બીજ છે. એ ફાઉન્ડેશન બીજ આપણે બીડર લાવ્યા પછી આપણે બીડર બિયારણમાંથી ફાઉન્ડેશન બિયારણ તૈયાર કરી શકીએ. એ આપણે ખેડૂતોના ખેતર ઉપર બિયારણ પ્લોટ પણ કરવામાં આવે. પછી ફાઉન્ડેશન કક્ષાના બીજને જે છે એજન્સી દ્વારા પ્રમાણિત, એની શુદ્ધતા છે 99.5%. એટલે 5 તમે ધારો કે ટકા એને છૂટછાટ આપવામાં આવે છે કે 0 એટલે તમે એને 99.5% જેટલી તમારી એની શુદ્ધતા હોય. અને પછી સર્ટિફાઈડ આપણે જયારે ખેડૂતોને એને બિયારણ ઉત્પાદન કરી અને મોટા લોટમાં જયારે ખેડૂતોને આપવાનું હોય તો એ સર્ટિફાઈડ બિયારણ છે. એ કોઈ બી કંપની કોઈ ખેડૂત એને તૈયાર કરી શકે. પછી એની બીજની ગુણવત્તા માટે એની શુદ્ધતા કેટલી હોય અને એનું મહત્વ શું હોય તો એની આપણે વાત કરી છે. જે આ બીજ જે સોરી અમરદીપભાઈ, એક જ મિનિટ તમને રોકી શકું? હા, ઓકે. હેલો. હા, એટલે મને હતું કે આપણે જે આગળ હમણાં જે વાત કરી કે અલગ પ્રકારના બિયારણની, થોડુંક કદાચ અમે લોકો actually ગયા વર્ષે કપિલભાઈ સાથે એક ચર્ચા થઈ હતી આના વિશે, પણ તેમ છતાં મને લાગે છે કે થોડુંક આપણે રોકીને જો લોકોને પણ પૂછી શકીએ. અને ખાસ કરીને કે જે અહીંયા આપણે જે કાર્યક્રમ કરવાના છે, જે તમને ખ્યાલ છે કે આ લોકો બધા જ દેશી બિયારણથી ઉત્પાદન કરવાના છે. તો એ લોકોને આ 4 બિયારણની જાત જે છે 5 બિયારણની, તેમાં લોકોએ મુખ્ય શું જાણવું જોઈએ અને પોતાના કામ એટલે હે ને એટલે તો મનીષાબેન કે તો ભાનુબેન, બરાબર, તમને આમાં એક બે વસ્તુ કહી શકો આના વિશે? મનીષાબેન છે અને ભાનુબેન, આમાં ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો કે ના આવ્યો હોય તો હું વાત કરી લઈશ એની. હા સર. હા, એટલે મને લાગ્યું કે થોડુંક એ જ આપણે જોઈ લઈએ અને હા, કિરણબેન આવે છે. ઉમેરવું હોય કે કોઈ કહેવું હોય. હા, અવાજ આવે છે ને? તો બરાબર ભાનુબેન. અને આમાં ખ્યાલ આવ્યો ભાનુબેન, ઉષાબેન? હા કિરણબેન. આમાં શું તમને શું લાગે? કિરણબેન આવે છે. હે, આમાં શું ખ્યાલ આવ્યો? આપણે કયા બિયારણની વાત કરીએ છીએ? આપણે જે કરવાના છે એમાં અને દેશી બીજ છે, સુધારેલ જે દેશી બીજ છે સારી ગુણવત્તા એનું આપણે વાત કરીએ છીએ કે એની માવજત માટે આપણે શું કરી શકાય છે? સુધારેલ દેશી બિયારણ. હા, દેશી અને સુધારેલું બિયારણ એટલે 2 પાકની આપણે વાત કરીએ છીએ. સારી ગુણવત્તા, એમના લક્ષણો છે, પછી કયા સ્ટેજ પર શું એની આપણે અને તમે ચર્ચા શું કરીએ. કરવાના? તમે કયા આમાંથી તમે કયું કરવાના અત્યારે ઉત્પાદન માટે? ચણા અને ઘઉં છે. કિરણબેન, હેલો. હા, એમનું જે બિયારણ આવશે ને એ કદાચ અલગ પ્રકારનું, એ આમાંથી એક સ્ટેજમાં નહીં આવે કે સર્ટિફાઈડ. એ ટીએફ તરીકે એને ટીએફ ગણી શકાય, ટ્રુથફુલ. એટલે એ વિશ્વાસપાત્ર કહી શકાય. એને કોઈ સર્ટિફાઈડ એને કોઈ એકચ્યુઅલી એને આપણે ટ્રુથફુલ તરીકે લઈ શકીએ કે ટીએફ એટલે આપણા વિશ્વાસથી, આપણા ખેડૂતના પોતાના વિશ્વાસથી જ બીજા ખેડૂતોને આપે તો એ એને ટીએફ તરીકે જોઈ શકાય. એમાં કદાચ સર્ટિફાઈડ એટલે શું કે સર્ટી જેને મળ્યું હોય ગુજરાત બીજની કે એજન્સી કોઈ સ્ટેટ થી, અને એ એનું લેબલ લાગે અને એ બિયારણ વેચી શકે. તો આપણે એને સર્ટિફાઈડ અને ટીએફ બંને જે છે ચોથા સ્ટેજનું જ બિયારણ આવશે એમાં, બરાબર? એમાં આપણે પોતાનું બિયારણ હોય. સોરી, છેલ્લું. હા, આ તો લોકોને પણ સમજવા માટે કે આ જે 4 જાતના બિયારણ તમે વાત કરો છો અહીંયા, તો એ લોકો જે મુખ્ય તમે જે કરવાના છે પોતે, એમાંથી કયા એમાં આવશે? એટલે થોડુંક લોકોને પણ ખ્યાલ આવે. એમાં ટીએફ માં આવશે સર્ટિફાઈડ, ચોથા સ્ટેજમાં આવશે. બરાબર. હા, ચોથા સ્ટેજમાં આવશે. એની શુદ્ધતા અલગ અલગ આપણે વાત કરી કે જે પછી આપણું બિયારણ તો આપણું પોતાનું છે એટલે આ અલગ અલગ જરૂર નથી કે ટેગ લગાવેલી પેકિંગ કરેલું. પોતાના જ બિયારણની આપણે વાત કરીએ છીએ તો આ કદાચ બહારથી લાવે તો આ બધું જરૂર છે કે કોથળીનું પેકિંગ ને કોથળી ઉપર લગાવેલ ટેગ ને, પણ એ આપણા કદાચ બિયારણ ઉપર નહીં આવે. કદાચ સર્ટિફાઈડ બિયારણ એ છે. અને આ ટીએફ બિયારણ કરવામાં આટલું બધી
આપણે ખાસ એની શુદ્ધતા 99% જોઈએ કે 99% જર્મિનેશન ધારો કે તમારું 90% છે તો એ આપણે એ જોવાનું ખાસ એમાં રહેશે કે અલગ અલગ શુદ્ધતા કેટલી છે, બરાબર. તો એ આવશે, બરાબર. આ જે છે કોઈ બી બિયારણ વાવતા હોય તો એને આઇસોલેશન અંતરની જરૂર પડતી હોય કે આઇસોલેશન અંતર એટલે શું કે આપણું બિયારણ વાવીએ છીએ આપણા ખેતરમાં અને આપણા ખેતરમાંથી બીજા ખેતરમાં કોઈ લોકલ પાક છે એટલે લોકલ જે આપણે બિયારણ કરીએ છીએ અને બીજું બાજુનું ખેતર છે એમાં કોઈ બીજો વેરાયટી એની જાત છે કે એનો પાક વાવ્યો છે તો એમાં એક આઇસોલેશન અંતરનો હોય છે. પણ આપણા જે પાકો છે ચણા છે, જીરું છે, કદાચ ઘઉં છે, તો એમાં એટલો બધો પ્રોબ્લેમ આઇસોલેશન અંતરનો કદાચ નહીં આવે. આપણે વાત કરીએ કે આપણા જે ચણા છે તો ચણાને 5 મીટર સુધીનું આઇસોલેશન અંતર જોઈએ. તો આપણે જયારે બિયારણ કરતા હોય એ બાજુમાં આપણા બિયારણના જ જે ખેતર હોય બીજા ચણા હોય તો એ 5 મીટર સુધીનું આપણે એને અંતર જોઈએ. પણ આપણે કદાચ દેશી બિયારણ છે એટલે એને આઇસોલેશન અંતરનું પણ આપણે જોવું પડે, બરાબર. તો થોડુંક કારણ કે અંગ્રેજીમાં પણ છે એટલે થોડુંક આપણે વધારે ટાઈમ અહીંયા આપી શકાય આમાં? હા, આપી શકાય. હે ને, એટલે જો તમે સમજાવી શકો અને થોડું ગુજરાતીમાં પણ. અને કારણ કે તમે કીધું કે આપણે લોકો જે બિયારણ જોઈશું તો એ આમાં ક્યાંતું નહીં આવે, ફાઉન્ડેશનમાં નહીં આવે. ઓકે. બેન, આપણે વાત કરીએ કે કઠોળમાં આપણે કઠોળના જે પાકો છે એની વાત કરીએ કે એકરે એનો એક તો સીડ્સ રેશિયો કેટલો હોય છે. તો ગ્રીન ગ્રામની વાત કરીએ એટલે આપણે મગની વાત કરતા હોય તો એને એકરે 5 કિલોનો એનો રેશિયો હોય છે વાવેતર માટેનો. અને એનું આઇસોલેશન અંતર હોય છે કે ધારો કે તમે ફાઉન્ડેશન બિયારણ લાવ્યા તો એનું 10 મીટર સુધીનું તમારે કોઈ તમારા ખેતરની આજુબાજુ કોઈ બીજું એનું તમારા મગ ના હોવા જોઈએ. અને જયારે સર્ટિફાઈડ કરો છો તો 5 મીટર સુધી તમારા ખેતરની આજુબાજુ કોઈ તમારે બીજો પાક એમાં મગ ના હોવો જોઈએ. તો એમાં અલગ અલગ છે કે ચોળી છે, અડદ છે, પછી મઠ છે, તુવેર છે, બરાબર, સોયાબીન છે. તો આ અલગ અલગ એના શેડ્સ રેશિયો છે અને આઇસોલેશન. જુઓ તમે તુવેર, તો તુવેરમાં તમારે 250 મીટર સુધી કોઈ પાક તમારો બીજી તુવેર ના હોવી જોઈએ. કારણ કે તુવેર શું છે કે તમે વાત કરી કે પોલિનેશન જે વાત કરી કે પોલિનેશન એક સ્ત્રી બીજી પુકેસર અને સિકેસર ની વાત થઈ. તો એના જે પરગરજ છે એકબીજાને જયારે આપણો બિયારણ પ્લોટ હોય અને એ જ બિયારણ પ્લોટમાં જો લોકલ કોઈ આપણી બાજુમાં તુવેર વાવેલી હોય તો એનું પવનથી કદાચ એના જે છે પોલિનેશન જે ઉડે. અને બીજું છે કે આપણે મધમાખી હોય કે કોઈ બી જયારે જીવાત હોય કે કોઈ બી જયારે માખી હોય તો માખી એક છોડ ઉપરથી જયારે બીજા છોડ ઉપર થાય તો એનું જે છે એ જે એનું પરાગરજ છે એ એના બીજા જે આપણા બિયારણ પ્લોટમાં જતું હોય છે. તો એ બિયારણ પ્લોટ આપણે એને જયારે સર્ટિફાઈડ કરીએ જયારે એનું વેરિફિકેશન થાય, જયારે એનું ઇન્ફેક્શન થાય ત્યારે આપણો બિયારણ પ્લોટ ફેલ થતો હોય. તો આપણા તમે કહો છો કે દેશી બિયારણ જો વાપરતા હોય તો પણ સર્ટિફાઈડ પ્રમાણે જે લખ્યું છે અંતર આઇસોલેશન જે હોવું જોઈએ એ જ આપણે માન્ય કરીએ? માન્ય હા કરી શકાય, પણ જે આપણે ધારો કે અત્યારે આમાં 100 મીટર લખ્યું છે તુવેરની હું વાત કરું છું. અત્યારે તુવેર આપણે જુઓ કે 100 મીટર સર્ટિફાઈડમાં છે, બરાબર. તો એ પણ આપણે જોવું પડે કે આપણું બિયારણ અને બાજુનું જે ખેતર છે એમાં આપણે દેશી બિયારણ છે તો આપણે કોઈ બહારથી તો કદાચ સર્ટિફાઈડ બિયારણ નહીં લાવતા હોય કે આપણે લોકલ વેરાયટી જ હશે, ત્યાં લોકલ બિયારણ હશે. પણ એને આપણે એ તો જોવું જ પડે કે આપણે બિયારણ કરવાના હોય તો આઇસોલેશન અંતરને આપણે ચોક્કસ જોવું જોશે કે આઇસોલેશન અંતર જુઓ કે તમે દિવેલા હોય તો દિવેલામાં આપણે કરતા હોય. હું તમને દાખલા તરીકે દિવેલા કહું છું કે દિવેલામાં આપણે જયારે સર્ટિફાઈડ બિયારણની વાત કરીએ તો સર્ટિફાઈડમાં બિયારણ કરવું હોય તો દિવેલામાં તમારે 1000 મીટરનું આઇસોલેશન અંતર જોઈએ. તમારું જે ખેતર બિયારણ વાવો છો એની આજુબાજુ 1 કિલોમીટર સુધીમાં કોઈ બિયારણ તમારું બીજો દિવેલાનું કોઈ ખેતર હોવું ના જોઈએ. જો દિવેલાનું તમારું કોઈ આજુબાજુનું ખેતર હોય છે તો એ ખેતરમાંથી બીજા ખેતરમાં જયારે એનો પરગરજ થાય છે ત્યારે બિયારણનો પ્લોટ આખો ફેલ જાય છે. તો એ સરકાર પણ એને ફેલ કરી દે છે અને જયારે કદાચ કોઈ ખેડૂત બીજા વાવી દીધું તો એના પ્રોબ્લેમ ઘણા બધા, એને માળ ના આવે, એને ઘણી બધી ફૂલ જે ખાલી ફૂલ જ આવે એમાં માળ ના બંધાય, ઘણા બધા પ્રોબ્લેમ એમાં આવી શકે. તો આઇસોલેશન અંતર એક આપણે દરેકમાં મહત્વનું છે. આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં પણ 5 મીટર છે
ચણાની વાત કરીએ તો ચણામાં પણ 5 મીટર છે. તો એ 5 મીટરને આપણે જોઈને ચાલવાનું કે આપણે જે બિયારણ કરીએ છીએ એ બિયારણની આજુબાજુ આપણે 15 ફૂટ સુધીમાં 15 એટલે 5 મીટર એટલે 15 ફૂટ તમે સ્પેસિફિક પકડી લો કે 15 ફૂટ સુધીમાં આપણે બીજો કોઈ પાક એમાં આજુબાજુમાં ના જોઈએ. તો એનો સીડ રેશિયો પણ 5 કિલો છે, તુવેરમાં 8 કિલો, એકરનો છે આ, બરાબર, 2 વીઘાનો, બરાબર. તો ટેકનિકલ છે થોડું, એની ઘણી બધી કદાચ કોઈ પ્રશ્નો થતા હોય તો પણ વચ્ચે તમે કહેશો તો આપણે એને સ્પેસિફિક ક્લિયર કરતા જશું, બરાબર. હા, અને લોકોને કોઈ પ્રશ્ન હોય તો તમને આપણને ખ્યાલ પણ છે કે આપણે અહીંયા એક રેટ હેન્ડ નું ઓપ્શન પણ છે, અને ક્યાં તો તમારે લખાય પણ ખરું, ચેટ બોક્સમાં પણ તમે લખી શકો છો. હા હા. હે તો એટલે કનકબેન કે ગૌરીબેન, આમાં તમને ખ્યાલ આવી ગયો? હેલો કનકબેન. હા. આઇસોલેશન અંતર એટલે આપણે એક જે બિયારણ પ્લોટ છે એની આજુબાજુનો બીજો 15 ફૂટ સુધીમાં બીજો કોઈ આપણો ચણા હોય તો ચણા ના હોવા જોઈએ, બરાબર. તો એને આઇસોલેશન અંતર આપણે બિયારણમાં કહીએ છીએ, બરાબર. એ તમે જયારે કનકબેન તમે જયારે પાક માટે કઈ વાવેતર કરો, હે ને, તો તમે આશરે તમે કેટલું અંતર રાખો બે પ્લોટની વચ્ચે કે એવું કઈ? અમારે તો ચણાનું ને એનું વાવેતર કરવાનું છે. હા, પણ અલગ અલગ પ્લોટમાં કરશો ને, આંતરપાક નહીં કરો, બરાબર. ઓકે. એટલે એ છે ને કે અલગ અલગ એનું આપણે આઇસોલેશન અંતરની વાત કરીએ. આ કદાચ આપણે આની જરૂર નહીં પડે કે આપણે કદાચ આને ડિફરન્ટ પલ્સ, એટલે આની આપણે કદાચ નહીં જરૂર પડે કે કારણ કે આપણે ટીએફમાં જવાના છીએ. આ જે સર્ટિફાઈડ કરતા હોય ને અને અલગ અલગ જે ટેગ આવતી હોય, ટેગની વાત છે, બરાબર. યલો, બ્લાઇટ ને એ છે ને એમાં અલગ અલગ ટેગ આવતી હોય છે કે ફાઉન્ડેશન હોય તો યલો હોય, અને પછી એ ગવર્મેન્ટની ટેગ લાગતી હોય છે, અને જે કંપની હોય એની બ્લુ લાગતી હોય છે. એટલે કદાચ આપણે આમાં જવાની પણ જરૂર નથી, કારણ કે આ જયારે પેકિંગની વાત થતી હોય છે ત્યારે છે. હા, આ ખાસ આપણી જરૂર પડશે કે આપણે તુવેર કરતા હોય તો એનો ફિઝિકલ પ્યોરિટી કેટલી જોઈએ, બરાબર. તો ફિઝિકલ પ્યોરિટી એટલે શું કે આપણે જે બિયારણ હોય એ બિયારણમાં અલગ અલગ જે એના બીજી કોઈ બિયારણ હોય, કોઈ બિયારણ આપણે ધારો કે કોઈ નિંદામણનું બિયારણ છે તો એ કેટલા સુધી આપણે ગવર્મેન્ટ માન્ય આપે છે. તો ધારો કે અલગ અલગ જે મેટર છે કે કોઈ કાંકરો છે કે માટી છે, તો આપણે ગ્રામની વાત કરીએ કે ચણા છે તો ચણામાં જે ફિઝિકલ પ્યોરિટી છે 98 છે, ફાઉન્ડેશનમાં છે, સર્ટિફાઈડમાં પણ 98% છે. ધારો કે તમારે કોઈ માટી આવે છે કે કોઈ તમારું કીટી કસ્તર છે તો એ 2% સુધી એમાં ચલાવે છે, અને 98% પ્યોરિટી એમાં જોઈએ. એટલે કોઈ બી કીટી કસ્તર આપણું હોય કે કોઈ તમે થેસરમાંથી કાઢ્યું ને એમાં તમારું કસ્તર આવ્યું તો 2% સુધી એમાં એ લોકો માન્ય રાખતા હોય છે. પછી અધર ક્રોપ એટલે જે બીજા આપણે નિંદામણની બિયારણની વાત કરીએ છીએ તો ફાઉન્ડેશનમાં તો બિલકુલ તમારું એક પણ બિયારણ એમાં ના આવવું જોઈએ, બરાબર. તો એ તમારું કોઈ બીજું બિયારણ હોય તો એને ફેલ ગણતા હોય છે. અને સર્ટિફાઈડમાં ધારો કે તમારું અધર હોય તો તમે 10 એને કરે છે કે 10 તમે રાખી શકો, પણ લગભગ અધર ક્રોપના બીજા બિયારણોમાં મેક્સિમમ ના થવા જોઈએ. 2% થી વધારે લોકો માન્ય નથી ગણતા. વીડી સાઈડમાં છે, વીડ આવ્યું તો તમારું નિંદામણનું આવે તો બિલકુલ તમારે ગ્રામ હોય તો ગ્રામમાં તો બિલકુલ સર્ટિફાઈડ કે ફાઉન્ડેશનમાં બિલકુલ તમારા નિંદામણ કોઈ બિયારણ ના હોવું જોઈએ. જો બિયારણ હોય તો તમારે એને ચારણે ચાળી દેવું અને તમારે એને એ બિયારણને ઉપયોગમાં લેવું. જો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એને બિલકુલ માન્ય ગણવામાં નથી આવતું. જયારે નિંદામણના બિયારણ આવે તો એ પ્લોટને ફેલ ગણવામાં આવે છે, કાં તો પછી જયારે એનો ટ્રાયલ થતો હોય ટ્રાયલમાં જ એમને ફેલ કરી અને એ લોકો રિઝલ્ટ આપતા હોય છે કે તમારું બિયારણ ફેલ છે. તો એ પણ છે. પછી જર્મિનેશન પર્સેન્ટેજ છે અલગ અલગ. ધારો કે ચણા છે તો 80% તમારું જર્મિનેશન હોવું જોઈએ. જો 80% થી નીચું આવે છે તો તમારો બિયારણનો પ્લોટ એ જે છે ફેલ ગણાય છે. પણ લગભગ આજ સુધી અમે જોયું છે કે જર્મિનેશનમાં પ્રોબ્લેમ નથી આવતો. અધર જે બિયારણ છે કોઈ બિયારણ બીજા મિક્સ, ધારો કે ઘઉં છે તો રાયડોમાં મિક્સ થઈ જાય છે,
તો ઘણા બધા બિયારણના લીધે, નિંદામણના બિયારણના લીધે પણ પ્લોટ ફેલ જતા હોય છે. તો જર્મિનેશન થોડુંક ટેકનિકલ હતું આ, મને લાગે છે થોડુંક તમે ફરી સમજાવી શકો? એટલે અને આપણે ખાલી એક જ ઉદાહરણ તમે લીધો છે કે ચણાનો, બરાબર, પહેલા નંબરનો જે ઓપ્શન છે બાકી લોકો માટે, હા ને? અને એમાં તમે 4 વસ્તુની વાત કરી. અને થોડાક ગુજરાતી શબ્દ પણ વાપરો, આઇસોલેશન ને એ બધું તમે ટર્મ જે વાપરો છો ને એ કદાચ એનાથી આપણા ખેડૂત બહેનો બહુ પરિચિત નહીં હોય, તો જો થોડુંક ગુજરાતીમાં એને શું કહેવાય એવું વાપરો તો એમને વધારે. આઇસોલેશન અંતર એટલે બેન શું કે આપણો જે બિયારણનો પ્લોટ છે એ બિયારણ પ્લોટ થી આજુબાજુમાં કોઈ બીજો બિયારણ આપણે ધારો કે ચણા વાવીએ છીએ અને આપણે ચણા લોકલ ચણા છે કે ખાવા માટેના ચણા, તો એ બિયારણના પ્લોટ અને એ ખાવાના પ્લોટ વચ્ચેનું અંતર, એટલે એને આપણે બિયારણ બે પ્લોટ વચ્ચેનું અંતરને આઇસોલેશન અંતર કહેતા હોઈએ છીએ. એટલે એની જે છે ને કે આપણું અંતર હોવું જોઈએ કે ધારો કે ચણા છે તો ચણામાં 5 મીટર સુધી, એટલે 15 ફૂટ સુધીનું તમારે અંતર જોઈએ. બંને વચ્ચેનું અંતર 15 ફૂટ રાખવું જોઈએ. એટલે એને આઇસોલેશન અંતર આપણે કહેતા હોય છે કે બે પ્લોટ વચ્ચેનું અંતર, બરાબર? હલો, હા, એટલે ખાલી તમે આ જે ટેબલમાં જે પણ વિગતો આપી છે થોડુંક એ લોકોને જો ખ્યાલ આવે ને આપણે ગુજરાતીમાં શબ્દમાં પણ, કારણ કે લોકોને ખ્યાલ તો હશે જ પણ ખાલી અંગ્રેજીમાં શબ્દ નહીં સાંભળ્યા હોય એ લોકોએ. બાકી ફૂટ ને બધું તો ખ્યાલ તો હશે બધાને, એટલે એ તો જોતા પણ આવડતું હશે. ફિઝિકલ પ્યુરિટી એમાં શું છે કે આપણું જે બિયારણ છે એની બિયારણની શુદ્ધતા 98% હોવી જોઈએ, બરાબર? 98% એટલે ધારો કે તમે 100 કિલો બિયારણ લો તો 100 કિલો બિયારણમાં તમારું 98 કિલો બિયારણ શુદ્ધ ચોખ્ખું હોવું જોઈએ, બરાબર? એટલે તમારું 98% સુધી તમારું બિયારણી ગણાઈ શકાય. એનું જે છે કે બીજી કોઈ મેટર આવતી હોય, ધારો કે તમે કોઈ કીટી કસ્તર આવતું હોય, કાંકરો આવતો હોય, માટી હોય, તો એને એ લોકો 2% સુધી માન્યતા આપતા હોય છે. ધારો કે આપણે 1 કિલો બિયારણ લીધું તો એને આપણે 20 ગ્રામ જેટલું આપણે કોઈ કીટી કસ્તર હોય તો એને ગણી શકાય. 20 થી જો ઓછું આવે તો એ 2% પછી માન્ય નથી ગણતું. એટલે કોઈ મેટર, એટલે જે જનનિક આપણે કહીએ ને કે આપણે કીટી આવે, કસ્તર આવે, કાંકરો આવે, માટી આવે, તો એને એ મેટર ગણતા હોય છે કે બહારની મેટર ગણતા હોય છે કે બહારનો પદાર્થ, એ બિયારણ સિવાયનો બીજો કોઈ બહારનો પદાર્થ છે તો એને લોકો 2% સુધી માન્ય ગણતા હોય છે, બરાબર? એક એવું પ્રશ્ન પણ પૂછી શકાય કે તમે જે બધી પ્રેક્ટિસીસ બીજ ઉત્પાદન માટે કીધી, આઇસોલેશનની છે, પછી શુદ્ધતાની છે, તો અત્યાર સુધી અહીંયા જોડાયેલા જે સહભાગીઓ છે એ શું કરતા હતા અને એમણે શું નવું શીખ્યું અહીંયા વાત કરી એમાંથી? હા, તો એમને કદાચ સમજમાં ના આવતું હોય તો, કારણ કે એમાં શું કે આ બધું ટેકનિકલ બાબત છે, એટલે થોડું એમને આપણે પણ પૂછી શકીએ કે તમને આ જે છે ફિઝિકલ ની કદાચ શુદ્ધતાની વાત કરીએ આપણે તો શુદ્ધતાની, હા, એટલે શુદ્ધતાની વાત લોકોને પણ કંઈક પોતાની કંઈક હશે ખરી ટેકનિક કરવામાં. હા, તો બેન પૂછી શકો તમે. હા, તો નવીબેન છે, નવીબેન ડેડિયાપાડાથી. કાજલબેન, નવીબેન અવાજ આવે છે? હેલો, એક જ, હા, અમૃતિભાઈ. હા હા હા. શારદાબેન, મારો અવાજ આવે છે? હા, તમારો અવાજ તો આવે છે બેન બને. નવીબેન છો, તમને આપણે હેલ્પ કરી મ્યુટ માઇક્રોફોન બંધ કરવામાં. હવે કદાચ એમનો તમે કરેલું છે. એકચ્યુઅલી હા, તેજલબેન તમારથી એટલે મ્યુટ થાય છે ઓટોમેટિકલી બંધ કે મારે કરવું પડશે? 1 મિનિટ, કદાચ પેલું ઓપ્શનમાં મેં ના, હું કો-હોસ્ટ નથી એટલે મારાથી નહીં થાય, પણ પોતે જ અનમ્યુટ કરીને વાત કરી શકશે બધા જ. હા, એટલે થાય છે ને એવું? હું કઈ ચેક કરતી હતી અમુક વખત મેં હોસ્ટ બંધ કર્યું પછી અમુક વખત નથી થતું ઓટોમેટિક. હા, ના, પોતે વાત મૂકી શકશે. હા હા, તો નવીબેન આવે છે તમને અવાજ? ક્યાં ગયા?
વિડિયો ઓન તો કરી. મનીષાબેન કાં તો કનકબેન, હા તમારે એમાં કઈ જોડવું છે? લોગિન કરીને જતા નથી રહ્યા ને કે ઊંઘી નથી ગયા જમીને બધા? હાલો કિરણબેન. હા હિનાબેન. હવે હું એમ કહું કે જે સુધારેલી જાતનું એમને વાત કરી ને, સુધારેલી જાત આપણે બીજ નિગમ માંથી મળે સુધારેલી જાત કહેવાય. હા 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 બેન હા. હા, એટલે અમને અત્યારે ખબર પડી, કારણ કે અમારે જે સ્વાતિમાં અમારે ઘઉં બીજ નિગમ માંથી મગાવવાના હતા ને ઢીસાથી, એટલે અમને ખબર પડી કે બીજ નિગમ માંથી સુધારેલી જાત તો આવે એમ. અચ્છા પણ હતો. હા હિનાબેન, પણ આપણે હમણાં બીજી વાત કરીએ છીએ, તમે એ પણ કહી દો. તમે લોકો બિયારણ તમે જે કરો ને તમારા ખેતરમાં, હા, અને તમે જે બિયારણ એમાંથી સાચવી રાખો આવતા વખતે વાવણી માટે, તો એ શુદ્ધ બિયારણ છે કે નહીં, તમે તમે કેવી રીતે જુઓ એને? એને જો શુદ્ધ બિયારણ એ રીતે જોવી કે પેલા તો અમે શું કે લીમડાના પાંદડા અંદર ફેરવી ને રખ્યા ને લીમડાના પાંદડા નાખીને એટલે અંદર જીવાત કે એવું બહુ નથી પડતું. અને જે દાણો સારો હોય ને, જે આમ દાણા ને કઈ કાણું પડેલું હોય કે એવું બધું હોય ને, કોઈ કાંકરો હોય ને તો નથી એવું લાગતું કે આ બિયારણ બગડશે. પણ અમુક જગ્યા એવું હોય કે અમુક મારે જો કે મને જ આ ખેતીમાં હવે ખબર પડે હે, મારે તો ખેતી નથી, પણ હું આમાં જોઈન્ટ થઈ તે પછી ખેતીમાં ખબર પડવા માંડી મને. પણ છે ને આપણે અત્યાર સુધી એવી વાત કરી કે આપણે બિયારણ ઉત્પાદન કરવાનું હોય તો થોડુંક મોડેથી વાવી પછી એ શુદ્ધતા એની જળવાઈ રહે તો એની ભેગું કઈ ન કરીએ, એવી બધી વાતો કરી ને. વાવણી કેવી રીતે કરીએ એની વાત કરી. તો તમે સાચવણીની વાત કરો છો, સાચવણીની કદાચ પછી વાત કરીશું આપણે, પણ વાવણી કેવી રીતે કરો છો તમે બધા? આવી રીતે જ કરતા હતા કે કઈ જુદી રીતે કરો છો? શું કરો છો એની વાત કરો. ના, વાવણી તો અમે વાવણી તો આ બધા અત્યારે, કારણ કે હજી તો અમારે આ બાજુ શું અત્યારે તો કપાસ છે ને અત્યારે, એટલે ઘઉં ને એવું તો અમુક જગ્યાએ કપાસ કાઢી નાખ્યો, એટલે અમુક જગ્યાએ વાવવાનું હતું, વાવણી અમારે અત્યારે થઈ ગઈ છે. હા, એટલે આપણે આ સીઝન ની વાત નથી કરતા. તમે તો WGWL ના ભાગરૂપે પહેલા પણ કરેલું છે ને? હા, પેલા કરેલું છે ઉત્પાદન. તો ત્યારે તમે કેવી રીતે કરતા? તમે મોડું આવતા જેથી કરીને તમને બિયારણ સારું મળે, કે તમે સમયસર જ વાવી દેતા? ના, સમયસર હો. એને ટાઈમ હોય ને એ પ્રમાણે વાવે ને તો એમ કે આપણે ઉત્પાદન સારું થાય ને બીજમાં કઈ વાંધો ન આવે. મોડું વાવી ને તો કઈક વાંધો આવે, એમ કે મોડામાં તો બહુ ઓલું થતું હતું અમારે એમ. આ બધા મોડું નથી વાવતા, અમારે ટાઈમ સર જ વાવે આ બાજુ તો બધા. પણ અહીંયા શું કહેવામાં આવ્યું આપણને? બેન એક મિનિટ. હા, તમે વાત કરો ને. બેન, જે બેન છે ને કહેવા માંગે છે કે આપણે જયારે બિયારણની વાવણી કરતા હોય ને આપણું બિયારણ કેટલું ઉગશે કે નહીં ઉગે, આપણે કઈ રીતે એનું ખાતરી કઈ રીતે કરતા હોય છે? ધારો કે મારું બિયારણ છે, આજે મારું બિયારણ 1 વર્ષથી પડ્યું છે, બરાબર? એ બિયારણમાં કેટલી શુદ્ધતા અને કેટલું ઉગશે એ કઈ રીતે તમે એને જાણો છો? કે સીધું વાવી જ દો છો અને ના ઉગ્યું તો પછી? પણ ખેતરમાં વાવતા પહેલા તમે શું કરો છો કે આપણે કેટલું ઉગશે એને કઈ રીતે ટેસ્ટ કરો છો? હાલો. હા બેન. એટલે બિયારણ વાવવામાં ને વાવણી કરે એ વખતે. હા, વાવણી કરે એ વખતે આપણે આપણી ભાષામાં એક સાદો શબ્દ કે છે, કદાચ ખબર નથી તમારે, નાળવાનું કે છે, નાળવાનું, કે આપણું બિયારણ નાણી જોઈએ, બરાબર? તો એને કદાચ આપણે વાવતા પેલા 10 દાણા લઈએ તો 10 દાણામાંથી 8 દાણા ઉગ્યા તો આપણે એને કહેતા હોય કે 80% એ ઉગાવો. તો એ રીતે આપણે એને કઈ રીતે જોઈએ છીએ કે ઉગાવો કેટલા ટકા આપણી બિયારણનો છે, તો એ કઈ રીતે આપણે જાણીએ છીએ? બેનનું કહેવાનું એવું. અમારે તો આ બાજુ શું કહેવાય કે 20 કિલો ઘઉં આવે ને, 20 કિલો ઘઉં, તો અંદાજે એવી રીતે કે 1 વીઘામાં આટલો ઉતારો આવ્યો, એમ 50 મણ આવે, કોઈમાં 60 મણ આવે, એવી રીતે ઉતારો આવે. પ્રશ્ન સાંભળો, પ્રશ્ન એ નથી. પ્રશ્ન એવું છે કે તમે જયારે બિયારણ કાં તો ઘરનું રાખી મૂક્યું હોય અથવા તમે બહારથી લાવ્યા હો, તો તમારે 20 કિલો વાવવું હોય તો એ 20 કિલોમાંથી એનો ઉતારો કેવો આવશે એનું ચકાસણી કરવા માટે પહેલા તમે જરાક વાવી જુઓ ને, પરીક્ષણ કરી જુઓ, ટેસ્ટ કરી જુઓ,
તો આદિવાસી વિસ્તારમાં એવી પ્રથા છે, અહીંયા ઘણા બધા બહેનો જોડાયેલા છે, બોલતા નથી, કે ભીનો કોથળો કરી અને એમાં બિયારણ નાખી જુએ. એનું જો ઉગવાનું સારું હોય, ફૂટ સારી થાય, તો એ બિયારણ સારું છે એમ કરીને પછી વાવે. તો એવી રીતના તમે લોકો ઘઉં વાવવા હોય તો કેવી રીતે પરીક્ષણ કરો એવું પૂછે છે. હેલો, હા બોલો. હેલો કેરલબેન. હા બોલો. હા હા નવીબેન. મહીસાગર દરિયાબેન બોલું કે જો અમારા આદિવાસી વિસ્તારમાં કેવું કે જે દેશી બિયારણ હોય ને તો આગલા દિવસથી એ લોકો એમાં પાણીમાં નાખે દાણા ને એમાંથી જે હલકા દાણા હોય તરી જાય અને જે મજબૂત દાણો હોય એ તો પાણીમાં તરી જાય અને પછી એને ભીના માટીમાં રાખી મૂકે ને એમાંથી કેટલા કણ ઉગ્યા એમાંથી પરીક્ષણ કરે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. આ તો બીજી પદ્ધતિ છે બીજી જગ્યાઓમાં કોઈ આના માટે? આના માટે તો આવી રીતના એક પદ્ધતિ એવી કરે. પછી બીજા લોકો કેવું કે અનાજ સંઘરી મૂક્યું હોય કે જે બિયારણ એ જયારે બિયારણનું એ લોકો મોટા મોટા દાણા સંગ્રહ હોય બરાબર, એમાંથી જીવાત પડી હોય તો જીવાત પડી હોય તો પછી એ લોકો આવી રીતના જ કરે. ખાસ તો અમારે આ પદ્ધતિ આદિવાસી વિસ્તારમાં કે જે ભીના કરીને દાણા રાખે ને એમાંથી જે સારા ઉગે તો ખબર પડી જાય કે આમાંથી આટલા કણ ઉગે તો 5 કિલો અનાજ નાખવાનું હોય તો આમાંથી ખબર પડે કે 5 કિલો માંથી કેટલા દાણા ઉગે એ ખબર પડી જાય. બરાબર. તો બીજા વિસ્તારમાં કેવી રીતે પરીક્ષણ કરે છે? હા બોલો બોલો. હું નવીબેન બોલું છું. હા નવીબેન. હા, તો અમારા વિસ્તારમાં જો દેશી બિયારણ મૂકે ને તો આ પેલા જ નીકળતાના સમયમાં જ પાણીથી ધોઈને પછી સાફ કરીને ચોખ્ખા દાણા મૂકતા છે અમારા બાજુ. હા, અને પછી જ્યારે ફરી તમે વાવો પછી તડકે આખો 1 મહિનો સુકાવા દે ને પછી લીમડાના પાન ને પેલું રાખ ને એમ કરીને મિક્સ કરીને મૂકી રાખતા છે. હાલો. હા હા, એવી રીતના મૂકી રાખતા છે અમારી બાજુ. હાલો. હા, અમારે જીરું હે ને સોરી, થોડું મોટેથી બોલશો ગીતાબેન? હા બેન, મોટેથી જ બોલું. અમારે જીરું હે ને જીરું હા જીરું. હા, એક દિવસ અમે બીજું જીરું બિયારણ નાખતા પછી અમે કોથળા આખી રાત પછી બીજા દિવસે ઈ જીરું ઓછું થઈ ગયું પછી પૂખ્યું ને પછી ઈ ઉગ્યું હતું. હા બરાબર. આશ્રી એટલે મને અવાજ નહીં આવ્યો, સોરી. આ જુદી જુદી પદ્ધતિઓ છે કે તમે બિયારણ તમારું પાક બનાવવા માટે જ્યારે નાખો ત્યારે તમે ચકાસીને નાખો છો. પણ હવે તમે લોકોએ સીડ પ્લોટ પણ કર્યા હતા બરાબર ગયા વખતે? તો જ્યારે તમે સીડ પ્લોટ કર્યા હતા ત્યારે અહીંયા અમરસિંહભાઈએ જે કીધું એમાંથી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું હતું? હેલો. હા. જ્યારે સીડ વાળા જે બિયારણો મેં બીજ નિગમમાંથી ખરીદ્યા એમાં એક એનું લેબલ જોયું હતું કે લેબલ આ કઈ તારીખથી કઈ તારીખ સુધીનું આ બિયારણ છે એ. પછી એમાં કેવો દાણો છે દાણાનું પણ જોવામાં આવ્યું હતું કે ઝીણો દાણો છે કે મોટો દાણો કે મજબૂત દાણો. એટલે બીજને એક સરખામણીમાં કરવામાં આવેલું કે બીજ કેવા પ્રકારનું બિયારણ. પછી એ બિયારણનું જે સર્ટિફાઈડ કરેલું છે તો એ બહેનો સાથે પણ ચર્ચા કરવામાં આવી કે જે દેશી બિયારણ અને સુધારેલું બિયારણમાં કયા તફાવતો હોય. બરાબર. પણ જ્યારે તમે ખરેખર વાવણી કરી, જેમ કે અહીંયા બાવળા વાળા છે તો બાવળામાં એવું કીધું હતું કે બીજ પ્લોટ છે એને સાચવવા માટે એ લોકોએ આજુબાજુ તાર કરી હતી, મોડું વાવ્યું હતું. તો એવું શું શું કર્યું હતું? કઈ કઈ પ્રેક્ટિસિસ કરી હતી જ્યારે તમે બીજ પ્લોટ કરો છો ત્યારે? જ્યારે બીજ પ્લોટ કરવાનો થયો ને ત્યારે અમે લોકોએ કે ટાઈમે જેનું ખેતર ટાઈમે વાવણી કરવાની હતી તો ટાઈમસર વાવણી કરી. ટાઈમસર એનું પાણીની પદ્ધતિ પાણી કેટલા દિવસની અંતર આપવાનું હતું એ પાણી. એટલે પદ્ધતિ પ્રમાણે જ જે બીજ નિગમનું જે બિયારણ વાપર્યું હતું ત્યારે પદ્ધતિ સરસ કર્યું હતું કે ટાઈમસર જ ખેતી કરી હતી. ઓકે.
Karen, any more questions? No, I think આપણે વધારે પેલું એ જ કે ખાતરી આ લોકો કેતે કરે છે આપણે એ જ જોતા હતા. હે ને? હા અમરસિંહભાઈ તમે પછી બીજું આ જે 2% જેટલું એમને એક જ સાદી જે રીત છે કે જ્યારે બિયારણ એ લોકો એમને કોઠીમાંથી કાઢે અને બિયારણ જ્યારે વાવવાનું હોય ત્યારે 5-6 દિવસ હલો હા સંભળાય છે વાત કરો. હા એટલે બેન એનો ઉગાવો કેટલા ટકા છે ને એ ખાલી ચેક કરવાની વાત છે કે આપણે એ લોકો એમનો વાવેતરનો સમય જ્યારે તૈયાર થતો હોય એ અઠવાડિયા પહેલા એ બિયારણને એમનો ક્યારો હોય કે એમાં 100 દાણા નાખી દે કે 10 દાણા બરાબર 100 દાણામાંથી 80 ઉગ્યા તો એ આપણે 80% એને સારી રીતે ગણી શકીએ કે એને 80% નું બિયારણ આપણું ઉગશે એ રીતે વાત કરી શકીએ. અને બીજું છે કે આપણે બિયારણ કદાચ કોઈ ખેડૂતોને આપવાનું છે તો આપણે ગાંધીનગર જે લેબોરેટરી છે ગવર્મેન્ટની ત્યાંથી પણ આપણે તપાસ કરાવી શકીએ કે જર્મિનેશન ટેસ્ટ પણ આપણે ત્યાં કરાવી અને પણ લઈ શકીએ. તો ટૂંકમાં આપણે અત્યારે જે ટેકનિક સાદી ટેકનિકની વાત કરીએ કે આપણા જે ઘેર છે એને આપણે 10 બિયારણના દાણા લઈ લઈએ અને આપણે જે કુંડું હોય કે એમાં વાવી દઈએ કેટલા દિવસે ઉગ્યું એમાંથી 10 માંથી 8 ઉગ્યું તો આપણું બિયારણ વાવવા લાયક છે બરાબર. તો અલગ અલગ એના જે 7 છે કે 10 છે કે એ રીતે તો એને આપણે ઉગાવો સારી રીતે ગણી શકીએ. એટલે સાદી રીત જ આપણે અત્યારે બહેનોને કારણ કે ટેકનિકલ બહુ છે એટલે એમનો જે ઘરે બિયારણ છે બિયારણને લોકો વાવે 10 દાણા અને એમાંથી 8 કે 7 ઉગ્યા તો એ વાવણી લાયક છે આપણે બિયારણની કહી શકીએ. અલગ અલગ હા એટલે આ બરાબર છે આ ઉપયોગી ઇન્ફોર્મેશન છે બધા માટે કે બધા લોકો આ ચેક કરે પોતાના બિયારણનું. એટલે બરાબર એટલે 10 દાણામાંથી 8 દાણા ઉગ્યા કે 7 દાણા ઉગ્યા તો એ આપણે વાવવા લાયક છે. કદાચ 5 દાણા ઉગે તો એમાં શું કે બિયારણનો રેશિયો પછી વધારવો પડે કે આપણે આટલું પણ એટલું ના ઉગે કદાચ 50% ઉગે તો એને આપણે બિયારણ એને શું છે કે ખેતરમાં પાછું પડી જાય તો આપણે પછી પૂરતું જે છોડ જોઈએ ના મળે બરાબર. હવે આપણે જે મહત્વનો પ્રશ્ન હતો કોકનું પેલો અવાજ ખરાબ આવે છે. બધા પોતપોતાનું માઇક મ્યુટ કરી દો પ્લીઝ. હવે મહત્વનો મુદ્દો આપણો જે આવે છે કે ખેડૂત આપણે જે છે કે બહેનો છે કે ખેડૂતો જાતે બિયારણ કેવું કરે તો એક તો જે બિયારણમાં આઇસોલેશન અંતર વધારે હોય મેં દિવેલા વાત કરી કે દિવેલામાં 1000 મીટર એટલે 1 કિલોમીટરનું અંતર થાય તો એવું બિયારણ આપણે ના કરી શકીએ. બીજું છે કે નર અને માદાનું ક્રોસિંગ થી આપણે એટલે એને પોલિનેશન કહીએ કે પોલિનેશન થી જે બિયારણ કરવાનું હોય પોલિનેશન અને નોન પોલિનેશન એવા બે પ્રકારના બિયારણ ઉત્પાદન થતા હોય. તો જે આપણે નોન પોલિનેશન ની વાત કરીએ તો એમાં આપણા જે ચણા છે જીરું છે ઘઉં છે આ જે અલગ અલગ જે બિયારણ આપણા કઠોળના બિયારણો છે એ બિયારણમાં આપણે ક્રોસિંગ ની વાત નથી હોતી તો આપણે એ બિયારણ આસાનીથી આપણા ખેડૂતો કે બહેનો એને સારી રીતે ઉત્પાદન કરી શકે. પણ જે આપણે બાજરીની વાત કરી છે કે હાઇબ્રિડ બાજરીમાં એ પણ ક્રોસિંગ થતું હોય છે નર અને માદાનું પોલિનેશન થી એનું બિયારણ ઉત્પાદન થતું હોય છે. જો કે આપણે દેશી બિયારણ આપણે બાજરી ઉત્પાદન કરવી છે તો એમાં એટલું હોતું નથી કે આપણે દેશી બાજરી વાવી અને દેશી બાજરીમાંથી જે ઉત્પાદન થયું એ આપણે લઈ લેતા હોય છે પણ એમાં ઉત્પાદનમાં ઘણો બધો ડિફરન્સ હાઇબ્રિડ અને દેશીમાં આવતો હોય છે. તો જે આપણે નોન પોલિનેશન ની જે વાત કરીએ છીએ એવા આપણા એ જ બિયારણ છે ચણા જીરું છે ઘઉં છે પછી આપણી ડાંગર છે એમાં એટલું બધું આ જે છે કે નર અને માદાનું ક્રોસિંગ થી નથી આવતું તો એવા બિયારણો આપણે ઉત્પાદન સારી રીતે અને આપણે ઘણું બધું ક્વોલિટી વાળું એમાં કામ કરી શકીએ. તો એની જે ટેકનિકની વાત છે. બીજું છે કે આપણે કદાચ બિયારણ બીજ પ્લોટની નોંધણી એટલે આપણે એને સર્ટિફિકેશન નથી કરાવવાનું સર્ટિફાઈડ નથી કરાવતા આપણે એને TF કરીએ છીએ કે ટ્રુથફુલ એટલે આપણા વિશ્વાસથી જ આપણે બીજા ખેડૂતોને આપીએ અને કદાચ આપણા માટે પણ આપણે વાવવાના છે તો આપણા વિશ્વાસથી જ બિયારણનું ઉત્પાદન કરવાનું છે. આ બીજ પ્લોટની નોંધણી એવી છે કે તમે જ્યારે નોટિફાઈડ બિયારણ લાવો કોઈ તો બીજ પ્રમાણન ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ એટલે એની એજન્સી છે એ આપણને સર્ટિફિકેટ આપતી હોય છે કે તમારું બિયારણ તમે વાવ્યું એનો સોર્સ તમારા જ્યારે બિયારણનો પ્લોટ હોય તો ખેતર ઉપર વિઝિટ કરતા હોય અને એ વિઝિટ કર્યા પછી તમારું 4 થી 5 તમને પછી એનો તમે ગોડાઉનમાં સંગ્રહ કરો એનો તમારું સેમ્પલ લઈ જાય સેમ્પલમાં તમારું બિયારણ પાસ થયું તો એની પાસે આપણને સર્ટિફિકેટ આપતા હોય છે
આપણે એમાં અત્યારે કદાચ નથી કરવાનું. આપણા વિશ્વાસથી જ આપણે TF ટ્રુથફુલ આપણે બિયારણ આપણે કરવાના છીએ. બરાબર. અને કદાચ કોઈને વધારે આમાં જાણવું હોય તો સમજાવી શકું કે આખી એની કઈ રીતની પદ્ધતિ હોય છે, પણ કદાચ મને ખ્યાલ નથી કે આમાં જાણવું છે કે નથી જાણવું. બરાબર. આપણે જે છે અત્યારે આપણે કોઈ બીજ પ્લોટની નોંધણી નથી કરાવવાના. અમે અત્યારે જે FPO નું કૃષિધનનું કરીએ છીએ એમાં અમે કરીએ છીએ અત્યારે બીડર છે અમારી જોડે, ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ ત્રણેય કરીએ છીએ. અને ત્રણેય વેરાયટીનું અમે એનું સર્ટિફિકેટ કરાવીએ છીએ આપણે બીજ પ્રમાણિત એજન્સી પાસેથી. આપણું બીજ અત્યારે કોઈ આપણે એને નોંધણી નથી કરાવતા. હા બેન. હા બેન. ના, તમે જે કીધું બરાબર છે. હા હા હા, એટલે આપણે અત્યારે કોઈ એનો મતલબ જ નથી કે એનું આપણે કોઈ અત્યારે આપણા વિશ્વાસથી જ આપણે ખેડૂતોને આપવાના છીએ. અને વધારે પડતું જ જશે ત્યારે આપણે એને જો પછી ઘણું બધું ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે અને આપણે એને રિસર્ચ વેરાયટી તરીકે લઈ જઈ શકીએ અને એને આપણે ગાંધીનગરથી પરમિશન અપાવી શકીએ. પછી નવી જાતોના બિયારણની અલગ અલગ જે એની રીત હોય છે કે આપણે ક્રોસિંગ વાળું આપણું બિયારણ નથી, પણ આપણે જે વર્ષો સતત 3 વર્ષ સુધી તેના અલગ અલગ એટલે એ આપણે જે અત્યારે તમે આગલી સાલ વાવ્યું, આ સાલ વાવશો અને એમાંથી જયારે સારા સારા જે તમારે છોડ લાગતા હોય, સારું જેમને લાગતું હોય કે આનું સારું એની ઉપર જે ધારો કે ચણા છે તો ચણાનો બેસર વધારે છે, ચણાની ક્વોલિટી સારી છે, તો એવા બિયારણના છોડને તમે અલગ તારવો અને એ બિયારણને તારવ્યા પછી તમે એનો અલગ કાઢો અને જયારે એનો જથ્થો આપણે 3 વર્ષ સુધી ટ્રાયલ લીધા પછી એને બીજા ખેડૂતને પણ આપણે આપી શકીએ. પણ એમાં લઈ જવા માટે તમારે એક ફોર્મેટ ડેવલપ કરવું પડશે કે તમે વાવણીથી લઈને કાપણી સુધી ક્યારે વાવ્યું, કેટલું જર્મિનેશન આવ્યું, પછી એમાં તમે જર્મિનેશન આવ્યા પછી કેટલા દિવસે એનો જે કે તમે જર્મિનેશન આવ્યા પછી છોડનો જુસ્સો કેવો હતો, પછી છોડનો વિકાસ કેવો છે, અલગ અલગ એમાં જે તબક્કાવાર એનું તમારે મોનિટરિંગ એટલે તમારે પ્લોટની ચકાસણી કરવાની થાય અને આપણે બીજા ખેડૂતોને પણ એને આપી શકીએ. અમે પણ ટ્રુથફુલમાં ઘણી બધી વેરાયટી કરીએ છીએ અત્યારે. અમે કોઈ સર્ટિફાઈડ પણ નથી કરાવતા. ઘઉંની વાત કરીએ, અમે ઘઉંનું એક સર્ટિફાઈડ બિયારણ લાવ્યા હોય તો 3 વર્ષ સુધી ખેડૂતોને TF તરીકે અમે એને કરાવતા હોય છે. પણ એ આપણે એને જે આપણું મોનિટરિંગ છે, મોનિટરિંગ કર્યા પછી આપણે ખેડૂતને કહી શકીએ કે એમાં રોગ જીવાત કેવું લાગે છે, એની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, જમીન કેવી અનુકૂળ આવે છે, પાણી કેટલું જોઈએ છે, એ દરેક આપણે જે તબક્કાવાર છે આપણે એક જે ડાયરી હોય એમાં ડાયરીમાં લખીએ અને એને આપણે એનું ઉત્પાદન કેટલું છે, તો એની પાસે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખાવામાં કેવું છે, તો એના અલગ અલગ જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે આપણે એના ઉત્પાદનને બિયારણને આગળ લઈ જઈ શકીએ. એટલે અમે લોકો છે ને પાકની વૃદ્ધિ જેવી હોય છે ને, એના માટે એક પ્રકારનું ફોર્મેટ કે આખા પાકની જેટલું સાયકલ હોય આખું આના બધું કે દોડે ક્યારે આવે, કંટી ક્યારે આવી, ફૂટ કેટલી થઈ અને બધું, તો એનું એક ફોર્મેટ જેવું બનાવ્યું છે. તો બિયારણના માટે પણ લગભગ એટલે ઘણી વસ્તુ તો સરખી હશે, પણ અમુક વસ્તુ તમે જે લખી છે એમાંથી બેન કદાચ બિયારણમાં આપણે જે POP ની વાત કરી છે ને, પ્રેક્ટિસ ઓફ પ્રેક્ટિસ, એમાં પ્રેક્ટિસ છે ને એ સેમ જ આવશે. પણ હું થોડું કહીશ કે એમાં જો બિયારણમાં હવે તમે એક કહી દઉં કે વાવણીથી લઈને કાપણી સુધી શું કાળજી રાખવાની છે, બરાબર? તો જયારે કોઈ બી આપણે બેન કે ભાઈ જયારે બિયારણનું આપણે વાત કરશે, આપણો સ્ટાફ પણ હશે, તો જયારે બિયારણ પ્લોટ આપણે કરાવતા હોઈએ તો પેલું તો આપણા ખેતર જોઈ લો કે ખેતરમાં કોઈ પાણીની બિયારણ એની જમીન કેવી છે. જે પાક વાવતો હોય, ધારો કે ચણા છે તો ચણા એકદમ રેતાળ જમીનમાં એને કદાચ ના સૂટ થાય, તો જમીન આપણે ચેક કરી લેવી કે ચણા માટે જમીન, અને ધારો કે જીરું વાવી દીધું, એકદમ કાળીતર જમીન છે, પાણી વાળી છે, પાણી ભરી દે તો જીરું ત્યાં ચરમીનો કે એ રોગ ત્યાં લાગી જાય. તો એક તો જમીન આપણી ચેક કરી લેવી. એ જમીન ચેક કર્યા પછી એની પાસે પાણીની કેવી સગવડ છે, બરાબર? ટાઈમે પાણી, ધારો કે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંને 6 પિયત ની અલગ અલગ એની કટોકટી અવસ્થા, એટલે પાણી આપણે જયારે પાણીની જરૂર પડે પાણી નથી આપતા તો એ ઉત્પાદન ઉપર એની માઠી અસર થાય. આપણે તરસ લાગે ને આપણે પાણી ના પીએ તો આપણા બોડી ઉપર તરત એની અસર થતી હોય છે. તો એ રીતે બિયારણને પણ એની અલગ અલગ જે ક્રાઇટેરિયા જે છે એની આપણે વાત કરીએ કે પાણી, તો એ જમીન ચેક કરી લેવી, પાણીની આપણે એને કેવી સગવડ છે એ પણ ચેક કરી લેવી. અને જયારે વાવણી કરવાની તૈયારી થાય ત્યારે જયારે આપણે કોઈ ધારો કે સીડ ડ્રીલ નો ઉપયોગ, ત્યારે તમે ઓળણીનો ઉપયોગ કરતા હોય, ટ્રેક્ટર હોય તો ધારો કે ટ્રેક્ટરની અત્યારે યાંત્રિક ઓળણી આવતી હોય છે બિયારણ વાવવા માટે, બળદ હોય તો પણ અત્યારે લોકો વાપરે છે.
તો એમાં શું કરતા હોય છે કે જ્યારે બીજો ટ્રેક્ટર વાળો બીજા પ્લોટ નું કોઈનું વાવીને આવ્યો હોય અને એમાં જો એ દાણા હોય, એના આગળના જે પાકના જે દાણા હોય અને આપણે એમાં જો આપણા દાણા બિયારણ નાખી દઈએ આપણે વાવી દઈએ તો એમાં એ બિયારણ મિક્સ થઈ જતું હોય છે. તો આપણા ખેતરમાં જયારે વાવણી વાળો વાવણી કરવા માટે આવે છે તો એ જોઈ લેવું, ચેક કરી લેવું કે એના જે ઓળણી છે ઓળણીમાં કોઈ આગળના બિયારણના દાણા તો નથી ને, એ ચેક પહેલું વાવણીમાં કરી લો. બીજું છે કે આપણે જયારે બિયારણ પ્લોટ કરતા હોય તો એને બીજ માવજત પણ આપી દેવી, કે ધારો કે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં આપણે કદાચ ઓર્ગેનિકમાં નથી જતા, પણ ઓર્ગેનિકમાં આપણે નથી જતા તો એને કોઈ તમારી ઉધઈ કે ડોરનો પ્રશ્ન હોય તો એને આપણે જે ઉધઈ માટેની દવાઓ છે એનો પણ બીજ માવજત આપી દેવી. અને જે આપણા અલગ અલગ જૈવિક જે કલ્ચરો છે, એઝોટોબેક્ટર છે, એઝોસ્પાયરમ છે, એને આગળના દિવસે પટ આપી અને બિયારણને આપણે મૂકી દેવું અને બીજા દિવસ તરત આપણે છાયામાં રાખીને એને વાવવાના ઉપયોગમાં લઈ લેવું. તો આ જ ખાસ કાળજી આપણે રાખવાની છે. અને પછી જયારે આપણે પાણીની જે અલગ અલગ જે કટ્ટીની જે અવસ્થાઓ છે, જયારે એને જરૂરિયાત છે પાણી, જો એ પાણીની અવસ્થાઓમાં આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે પાણી આપવું. તો એ ખાસ આપણે જોવું કે બિયારણ વાવતા પહેલા જયારે આપણે કોઈ સીડ ડ્રીલ નો ઉપયોગ કરીએ છીએ એમાં આગળના દાણા કોઈ એની પેરણીમાં કે એની ઓળણીમાં ના હોય ચેક કરી લેવું, એને કાઢી લેવા. તો આપણે બિયારણને શું છે કે જો એક બિયારણમાં બીજું બિયારણ મિક્સ થાય તો એને શુદ્ધતા જળવાતી નથી. એને આપણે સાદી આપણે ભાષામાં કહીએ કે એક પાક હોય એના જેવા બીજા અલગ વિજાતીય છોડ એને ઉત્પન્ન થાય. તો એ વિજાતીય છોડ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે એને બિયારણની આપણે શુદ્ધતા નાખી શકીએ. તો એ આપણે ખાસ કાળજી રાખવાની છે. બરાબર. આમાં કોઈને કોઈ પ્રશ્ન કે સોરી મને ખાલી કોઈ ચેક કરી લઉં કે જશીબેન કોઈ બી પ્રશ્ન કે તમારે કઈ ઉમેરવું હોય કે તમે કેવી રીતે કરો છો? અને એટલે હું માનું છું કે બધા જ જે લોકો બિયારણ સાચવે છે કંઈક ને કંઈક પદ્ધતિ તો હશે જ આખું એની વૃદ્ધિ જોવા માટે અને ઉગાવ જોવા માટે, બરાબર ને? તો કઈ નવું સાંભળ્યું, કઈક અલગ સાંભળ્યું, તમે કઈ અલગ કરતા હો ને અહીંયા નથી સંભળાયું, એવું કઈ છે? દિવ્યાબેન કે જશુબેન, કાજલબેન? જશુબેન છો? અવાજ આવે છે? કાજલબેન આનું છે ને અકાઉન્ટમાં પાછી એ પ્રોબ્લેમ તો આવવાનો જ, કારણ કે કાજલબેન શું લાગે છે? ઓકે તો તમે એમના પાસેથી એનું એડ્રેસ લઈ લો તો આપણે ઓફિસમાં એડ્રેસ પર મોકલાવીએ અને જે મોકલાવીએ છે ઓકે મારો કનેક્ટ તમારું જે કમ્યુનિકેશન ગ્રુપ હોય છે એક બને એટલું તમને આપી દો તો ઓકે. હેલો હેલો હેલો. હા બેન, અવાજ આવે છે અવાજ. હેલો. હા હિમાંશુભાઈ, તમે કઈ બોલવા માંગો છો? જશુબેન ને અવાજ આવે છે? જશુબેન નું કદાચ માઇક્રોફોન થતું નથી અનમ્યુટ. જશીબેન તમારે? હેલો. અચ્છા હિમાંશુભાઈ, તમે જશીબેન તમે બોલો. બીજ સાચવવાની વાત તમે નવી સાંભળી. બીજ સાચવવાની નહીં, આપણે સમજાવ્યું ખરું ને કે આપણે શું વાત કરીએ છીએ. કે નિરીક્ષણ કેવી રીતે કરવાનું અને એ રીતે અમાર તો જે પાક કશું કોઈ કરતા નહીં નિરીક્ષણ, બધા જે પાકી હોય ને એમાં તે કોથળીઓ ભરી કાઢે અને એ બીજ આવતી સાલ પછી નાખવાનું. અહીંના ખેડૂતોમાં કોઈ એવું સાચવવાની તો મેં ક્યાંય જોયું નહીં હજી. નથી કરતા. આજની જે બીજ સાચવવાની બીજ કઈ રીતે તૈયાર કરવું એની વાત જ મેં આજે સાંભળી હતી. હા, ડિટેલમાં અમારા ખેડૂતો પાકી હોય ને 5 થેલી ભલે બિયારણ માટે જનરલ આખી ઢગલામાં આવતી સાલ બીજ માટે, બીજી બાકી કોઈ એટલી મહેનત કરતા નહીં આ રીતે બીજ સાચવવા માટે. બરાબર. પણ પાક ઉગતો હોય જયારે તો કરે છે ને નિરીક્ષણ? ના કરે એનું પાકનું નિરીક્ષણ? નિરીક્ષણ કરે કેવું થયું છે એટલું નિરીક્ષણ તો કરે ખેડૂત, પણ એમાંથી બીજ અલગ કાઢવાનું નિરીક્ષણ તો ક્યાંય મેં હજુ સુધી જોયું નહીં. અચ્છા.
મનીષાબેન કોઈને તમારે શું કહેવું છે? મનીષાબેન કે જશુબેન? મનીષાબેન છો ને? હેલો. એટલે જસીબેને કીધું કે બાવળામાં આવી પદ્ધતિ નથી, તો જસીબેનને આ ઉપયોગી થયું હશે. એના સિવાય બીજા બહેનોને શું લાગે છે? પોતાની વાત મૂકે તો તમારા ખબર ત્યાં પડે. કેવી છે? હા, મનીષાબેન નું માઇક્રોફોન એમણે ઓન કર્યું છે. શું લાગે છે મનીષાબેન, તમારે ત્યાં કેવું છે? હેલો, મનીષાબેન છો? હા, તમને શું લાગે છે? તમારે ત્યાં કેવી પદ્ધતિ છે આના માટે, પાક નિરીક્ષણ માટે? ક્યાં તો અમારે તો આ રીતે આપણે જે એક પાક કર્યો હોય તો પછી વચ્ચે ડિસ્ટન્સ હેલો, મને ફેતલબેન તમને અવાજ આવ્યો? મને આટલી બહુ નહીં આવ્યો. થોડોક ઓછો આવ્યો. મનીષાબેન ફરીવાર વાત કરશો? હા, જરાક માઇક્રોફોન નજીક રાખીને વાત કરજો, તમારો ફોન નજીક રાખીને. હા, ફરીથી કહેજો ને તમે જે કીધું પહેલા. એટલે આપણે પાકમાં અલગ અલગ પાકો કરીએ તો આપણે બે પાક વચ્ચે જે જગ્યા રાખવાની છે એના વિશે જાણવાનું. એટલે એવું કરે છે, બરાબર? એવું તમે ત્યાં કરો છો, એમ કહેવા માંગુ છો ને? હું જાણવા મળ્યું એવું નહીં મનીષાબેન. તમારા વિસ્તારમાં ખેડૂતો શું પ્રેક્ટિસ કરે છે, કેવી રીતના બીજ પ્લોટ બનાવે છે, અથવા બિયારણ ઉત્પાદન તૈયાર કેવી રીતે કરે છે, એની વાત કરવાની છે. હેલો, એમનું કનેક્શન પુઅર છે કેરન. કોઈ બીજું કોઈ બોલતું હતું હમણાં, કદાચ કોણ, શારદાબેન કે કનકબેન? હેલો હેલો, હું કાજલબેન. હા, કાજલબેન. એટલે અમારે ત્યાં જે પાક વચ્ચે જે અંતર રાખવાનું છે ને, એ અંતર ને એવું ન રાખતા કોઈ, એવું નથી કરતા. પણ બિયારણ માટે આમ એવું કરે કે ધારો કે ઘઉં નું બિયારણ છે તો ઘઉં પેલા વાવી દીધા, પછી એનો ઉતારો કર્યો, પછી એને સારા સારા દાણા કેવી રીતે પેલા કે ઢગલો કરે ત્યારે ઉપર આમ ઉપણે ત્યારે સારા મોટા મોટા દાણા ભરાવાદાર દાણા પડે, પછી અલગ તારી લે ને એમાંથી પણ છાણી આવે, એ છાણી દ્વારા સાળી લે અને પછી એનું બિયારણ તરીકે ઉપયોગ કરે. એવી રીતે કરે. બરાબર, પણ વાવણીની પ્રેક્ટિસમાં શું પ્રક્રિયાઓ થતી હોય કાજલબેન? એટલે વાવવાનું હોય ત્યારે અંતર જાળવે, મોડું કરે, મોડું વાવે, એવું બધું થાય છે? ના, એવી રીતે તો નહીં. વાવવાનો તો સમય ફિક્સ જ તે કે આ માસમાં વાવવાનું, એટલે ઈ વાવણીનો સમય તો નક્કી જ હોય. હા, પણ એ પાક માટે કરતા હોય એટલા માટે, બિયારણ માટે નથી કરતા, હે ને? નહીં, બિયારણ માટે અમારે ત્યાં અહીંયા કોઈ કરતું જ નથી. હા, એટલે આપણે અહીંયા ખાસ એ શીખ્યા કે જ્યારે આપણે બિયારણ પ્લોટ તૈયાર કરવાનો હોય, જેનો આપણે પાક તરીકે ઉપયોગ ન કરવાનો હોય, તો સામાન્ય રીતે એની શુદ્ધતા જળવાય એટલા માટે આપણે થોડુંક મોડું વાવેતર કરવું પડે. ધારો કે બધા ઓક્ટોબર મહિનામાં કરી દેતા હોય રવિ પાકનું, તો આપણે નવેમ્બર મહિના સુધી કરીએ અથવા ઓક્ટોબર એન્ડમાં કરીએ તો એની શુદ્ધતા જળવાઈ રહે, કારણ કે જે ફલનની પ્રક્રિયા છે એ થોડીક મોડી થાય એટલા માટે. હે ને? તો એવું કઈ તમારા વિસ્તારમાં તમે જ્યારે તમે બિયારણ કર્યું ત્યારે તમે એવું કઈ ધ્યાન રાખ્યું હતું? આપણે નથી કરતા, આપણે તો સામાન્ય રીતે પાક જ કરીએ છીએ, એટલે આપણામાં એવી પ્રેક્ટિસ ન આવે. પણ તમે બિયારણ પ્લોટ કર્યો તો આપણે WGWL સાથે તો 3 વર્ષથી કરીએ છીએ ને બિયારણ ઉત્પાદન, તો એમાં એવું કઈ પ્લોટ નથી કર્યો. હા, તો નવું શું જાણવા મળ્યું એની પણ વાત કરજો તમે, હા ને? હા, નવું તો એક તો આ જે આપણે આ અંતરની વાત કરી કે કયો પાક કરેલો હોય ત્યારે કેટલું અંતર રાખવાનું,
અને કેટલા સમય આગલી સિઝનમાં ઈ પાકની વાવણી નો કરેલી હોવી જોઈએ ને ખેડ કેવી કરેલી હોવી જોઈએ. પછી ક્યાં પાક પરાગનયન વાળા હોય છે ને સ્વપરાગનયન વાળા, પછી ઓફન પરપરાગનયન વાળા ને શીખવા મળ્યું છે. બરાબર. એ બધું આપણે કરતા પહેલા પણ આપણે અમુક ઘણી બધી વસ્તુ શીખવા મળી. અને અમરથી ભાઈ હમણાં જે વાત કરતા હતા ને હમણાંની પહેલા એ કહેતા હતા કે આપણે બિયારણ માટે આપણે જે પ્લોટ કર્યો હોય જે પણ એરિયામાં તો એમાં જે પણ જે પાક થાય પછી તો એને આપણે વારંવાર નિરીક્ષણ કરવું પડે. અને નિરીક્ષણમાં આપણે શું શું જોવાનું છે ને થોડીક એની વાત કરેલી. તો તમને યાદ છે એમાં શું જોવાનું એમાં? રોગિંગ પદ્ધતિ એ જ ને? હા એ પણ એક અને બીજું શું જોવાનું? એક તો નિરીક્ષણ કરીએ નિરીક્ષણ કરતી વખતે શું જોવાનું? નિરીક્ષણ કરતી વખતે પેલા તો વાવણી થઈ જાય એટલે છોડ થોડાક મોટા થઈ જાય પછી એમાંથી લાંબા છોડ ટૂંકા છોડ એવી રીતે હોય તો ઈ થોડાક કાઢી નાખવાના. રોગિષ્ટ છોડ હોય તો ઈ થોડાક કાઢી લેવાના. એવી રીતે આમ ભેગા થઈ ગયા હોય તો એવી રીતે કાઢી લેવાનું. મને તો એવું સમજણમાં આવ્યું. ના, તમારી વાત એકદમ સરસ છે કે જે છોડ પર જો જીવાત આવી ગઈ હોય તો એ કાઢી નાખવાના, અથવા જે નબળા છે જેનો વિકાસ થશે ને એવું લાગે છે તો એ કાઢી નાખવાના. એકદમ બરાબર વાત કરી કે એક વખત આપણે બિયારણ પ્લોટ તૈયાર કર્યો એના પછી પણ આપણને ઘણી જ દેખરેખ રાખવી પડે. બરાબર છે. બીજા કોઈ? સરસ. આપણે હે ને? હા, ઓકે. આપણું સત્ર 4:30 સુધી છે ને કે 4 વાગ્યા સુધી? 4:15. ઓકે. હા, બોલો. જ્યારે છોડની મજબૂતાઈ કેવી, એની ફૂટ કેટલા દિવસની અંદર આવી, અને ફૂટ કેટલી છે, એમાંથી કેટલી ફૂટ આવે, પછી એ છોડવાનું કંટી આવવાનું થાય તો કંટી કેટલા દિવસમાં આવે ને કંટીના કેટલા કંટા નીકળ્યા, એક છોડવામાંથી કેટલા કંટી નીકળી એ પણ જોવામાં આવે છે. એકદમ બરાબર. બહુ જ સરસ. બરાબર છે. દરિયાબેન છે. તો આગળ વધીએ. દરિયાબેન, તમારું નામ બદલો. હા, આપણે કાલે ફરી આપણે વાત કરીશું આના વિશે. દરિયાબેન. તો અમરસિંહભાઈ ને વાત કરવાની છે ક્યારે? કેરન? સોરી, અમારો ફોન આવી ગયો. હા. હવે વાત કરવાની છે અમરસિંહભાઈ ને? હા, અમરસિંહભાઈ કદાચ ના છે. અમરસિંહભાઈ? ઓકે. वो डिस्कनेक्ट हो गए थे, अभी कनेक्ट हो रहे हैं. અમરસિંહભાઈ છો? હા. हेलो अमरसिंह भाई, आप म्यूट पे दिखा रहा है आपका सिस्टम, एक बार अनम्यूट करिए. હા, અમરસિંહભાઈ, હવે તમારો અમારો અવાજ આવે છે તમને? आई थिंक वो नहीं लॉक्ड है. પણ દેશભાઈ, એકચ્યુઅલી આપણે અમરસિંહભાઈની સ્પેસિફિક જે ક્રોપ પ્રમાણે હતી પેકેજ પ્રેક્ટિસીસ એ આપણે કાલે લઈશું. ઓકે. તો અમરસિંહભાઈ ને કઈ કામમાં અત્યારની જે વાત કરી એમાં જોડવું હોય તો, નહીતર પછી આજે પૂરું કરીએ અને બેનો ખેડૂતોને જે પ્રશ્નો હોય એ કાલે તૈયાર કરીને લાવે અને પોતે શું કરે છે એ બરાબર છે કે નહીં એવું પૂછવું હોય તો એવું પણ અમરસિંહભાઈને પૂછી શકે. હા, એટલે અમરસિંહભાઈ નું એકચ્યુઅલી કનેક્ટ થયું નથી ઓડિયો, એટલે મને ખબર નથી પડતી કે એમને અવાજ આવે છે. લગભગ નથી આવતો એમને અવાજ. ઓકે. તો બેનોને કઈ પ્રશ્ન હોય તો એ
જરાક લિસ્ટ કરી લઈએ. હા, તમે એમનો ફોન આવે છે. હા, તો બીજા કોઈને કઈ પ્રશ્ન છે આના સિવાય? હલો, હા બોલો. હા બોલો બોલો. અમારા વિસ્તારમાં તો ઘઉંમાં એસઆરઆઈ કરવા તૈયાર થતા નહીં ને 2 મણ ઘઉં નાખા વીઘા દીઠ. હા, એટલે આપણે શું સમજાવવું પડે? માનવાય તૈયાર નહીં સેજલબેન, બોલો. ખરી વાત છે. એટલે ડેમોન્સ્ટ્રેશન થી આપણે એમને સમજાવવું પડે કે કદાચ આપણને અમરસિંહભાઈ ને રમેશભાઈ વધારે સારું સમજાવશે, પણ વધારે પડતું બિયારણ જાય, ખર્ચો વધારે થાય, એ બધી વાત એમને આપણે સમજાવવું પડે. અને કોઈક ખેડૂત જો એસઆરઆઈ કરવા તૈયાર હોય તો એના ઉત્પાદનમાં શું ફેર પડ્યો અને જે રેગ્યુલર કરે છે એનાથી શું ફેર પડ્યો, એવું પણ કદાચ આપણને સમજાવવું પડે, એવું કરવું પડે. તમારી વાત એકદમ સાચી છે. બાવળા અને સાણંદ થોડોક અઘરો વિસ્તાર છે આવા માટે. આઈ થિંક સુરેન્દ્રનગર પણ આવો જ વિસ્તાર છે, અઘરો છે. પણ ડેમોન્સ્ટ્રેશન કરો છો ત્યારે ઘણો ફેર પડે છે. બીજા કોઈને